તે લોકો બેંકમાં સોનું ગીરવે મૂકી લોન લેતા હોય છે, પરંતુ અહીં તો 5 શખ્સોએ નકલી સોનું ગીરવે મૂકી બેંકને જ ચૂનો લગાવ્યો। 18 લાખની ગોલ્ડ લોન મેળવી રફુ ચક્કર થઈ ગયા। કોણ છે આ ઠગબાજો? જુઓ આ રિપોર્ટમાં। બેંકને ચોપડ્યો લાખોનો ચૂનો। બેંક જેના પર લોકો વિશ્વાસ કરીને પોતાના પસીનાની કમાણી સુરક્ષિત રાખે છે, પરંતુ આજ બેંક સાથે નવસારીમાં કેટલાક શખ્સોએ છેતરપિંડી આચરી। અસલીના નામે નકલી સોના પર લોન। ગોલ્ડ લોન લઈને 21.39 લાખની ઠગાઈ। નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ગોલ્ડ લોનના નામે લાખોની છેતરપિંડી આચરવામાં આવી। માત્ર સોનાનો ઢાળ ચડાવેલા નકલી દાગીના ગીરવે મૂકી બેંક સાથે 21.39 લાખની છેતરપિંડી આચરનાર ટોળકીનો જલાલપોર પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી રાજેશ પરમાર, રામસિંહ નિર્મલ, સુરેશકુમાર યાદવ, મૌલિક ટંડેલ અને જીતેન્દ્રકુમાર કોરાડ છે। 4 શખ્સોએ જલાલપોર સ્થિત રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડાની શાખામાં બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું અને નકલી સોના પર લાખો રૂપિયાની લોન મેળવી ઠગાઈ આચરી। ત્યાંથી આરોપીઓએ જે તમામ 5 આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સમાન ઇરાદો પાર પાડવા સારું આ જે ફરિયાદીની બેંકમાં આવી અને લોન બેંક એકાઉન્ટ ખોલાવીને એમની પાસેથી એક લોન લીધેલી, જેમાં કુલ સોનાના દાગીના એ લોકોએ 535.0 ગ્રામ બેંકમાંથી મૂકીને કુલ 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી, જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે, જે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા। ધાતુ પર ચઢાવ્યું સોનાનું પાણી। વેલ્યુઅરે જ બેંક સાથે કર્યો વિશ્વાસઘાત। બેંકે જેના પર વિશ્વાસ મૂક્યો એ જ સોનીએ મિલીભગતથી બેંકને 21.39 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું। 4 શખ્સોએ બેંક ઓફ બરોડામાં સોનાના દાગીના રજૂ કરી લોનની પ્રક્રિયા હાથ ધરી। બેંકના નિયમ મુજબ બેંક દ્વારા અધિકૃત કરાયેલા ગોલ્ડ વેલ્યુઅર જીતેન્દ્રકુમાર કોરાટ પાસે આ દાગીનાની ખરાઈ કરાવવામાં આવી। વેલ્યુઅરે આ તમામ નકલી દાગીના સાચા હોવાનું ખોટું પ્રમાણપત્ર આપી દીધું, જેના આધારે તત્કાલીન મેનેજરે કુલ 535.03 ગ્રામ વજનના દાગીના પર 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન મંજૂર કરી હતી। ગોલ્ડ લોન છે એના ઉપર જે દાગીના મૂકેલા હતા એ તમામ દાગીનાઓ ધાતુના હતા અને તેના ઉપર ગોલ્ડ પાણી ચડાવીને એના ઉપર 22 કેરેટ 916નો હોલમાર્ક પાડીને આ જે ડુપ્લિકેટ દાગીના છે એ વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। સોની સહિત 5 આરોપીની ધરપકડ। લોન મળ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા। આરોપીઓને શોધવા માટે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો સહારો લીધો। સાથે જ અલગ અલગ ટીમો બનાવી નવસારી અને સુરત સહિત વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી। પોલીસે 3 આરોપીઓને નવસારી અને 1 આરોપીને સુરતથી પકડી પાડ્યો। જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલજી રાઠોડ જલાલપોર પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે। પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય સૂત્રધાર, લોન લેનારાઓ અને ખોટું સર્ટિફિકેટ આપનારા સોની સહિત 5 આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં એ દિશામાં પણ તપાસ તેજ કરી છે। નવસારીથી ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। પહેલા પોતાના ઘરનું સપનું બતાવ્યું અને પૈસા લઈ કૌભાંડ આચર્યું। એએમસીમાં ઓળખાણ છે કહીને 1-2 નહીં પરંતુ 31 લોકોને શિકાર બનાવ્યા। અંતે પાપનો ગળો ફૂટ્યો ને પોલીસે જેલ ભેગો કર્યો। ઘરના ઘરનું સપનું રોડ્યું। આવાસના નામે મહાકૌભાંડ। પોતાનું ઘર લેવાની ઈચ્છા કોને ન હોય? મિડલ ક્લાસ અને ગરીબ પરિવાર માટે મકાન લેવું તો એક સપનું બની ગયું છે।
બસ આ જ સપનાનો લાભ લઈ એક ભેજાબાજે અમદાવાદના અનેક પરિવારના સ્વપ્નના ઘર પર પાણી ફેરવી નાખ્યું. આવાસ અપાવવાના બહાને 21 લાખ ખંખેર્યા. પોલીસ સકંજામાં રહેલા આરોપીનું નામ અંકિત પટેલ છે. આરોપીની કરતૂતના કારણે આજે અનેક પરિવાર રડી રહ્યા છે, કારણ કે આરોપીએ ગરીબ પરિવારના ઘરનું સ્વપ્ન રોડી નાખ્યું છે. ઘરનું ઘર કરાવી આપવાની લાલચ આપી આ ગઠિયાએ એડવાન્સ રૂપિયા ઉઘરાવીને અધધ 21 લાખ ઘર ભેગા કર્યા. જો કે અંતે તેના પાપનો ઘડો ફૂટ્યો અને ભોગ બનનાર લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી. લાભાર્થી મતલબ લેવાવાળા મકાનો હતા પબ્લિકવાળા, એમને એવું જણાવ્યું કે ભાઈ કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને ઓડાના જે મકાનો મુખ્યમંત્રી આવાસના જે મકાનો બને છે એમાં હું તમને મકાનો અપાવી શકીશ એમ કરી અને પબ્લિક પાસેથી કે જે લેવા માંગતા હતા એ લોકો પાસેથી અલગ અલગ રકમ ઉઘરાવી લીધી છે. મારી કોર્પોરેશનમાં મોટી ઓળખાણ છે. ભોગ બનનારના લોકોના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર અંકિત પટેલ પોતાની ઓળખ હાઈ પ્રોફાઇલ તરીકે આપતો હતો. તે લોકોને કહેતો કે અમદાવાદ કોર્પોરેશનમાં તેની મોટી ઓળખાણ છે એમ કરીને ગરીબ લોકોનો વિશ્વાસ જીત્યો. તપાસમાં બહાર આવ્યું કે અંકિત પટેલે પ્રતિ વ્યક્તિ દીઠ ₹50,000 જેવી રકમ ઉઘરાવી હતી. આ રીતે તેણે કુલ ₹21 લાખ જેટલી રકમ ચાઉ કરી. અને 50,000 દેવો તમે એટલે કે હું તમને 7,500 રૂપિયાની લોન 7.5 લાખની લોન કરાવીશ. અને અમને એમ કહેતો હતા કે હું મ્યુનિસિપાલિટી કોઠામાં અધિકારી છું, ત્યાં બેસું છું, તમે કોઈ ચિંતા ના કરશો, તમારા મકાન તમને મળી જશે. એટલે પછી અમને તો એમ વિશ્વાસ બેસી ગયો એના પર. સસ્તું મકાન લેવા જતા પૂંજી ગુમાવી. ભોગ બનનારે કહ્યું કે અમે વ્યાજે ₹50,000 લઈ મકાન માટે આપ્યા હતા. જ્યારે લાંબો સમય વીતવા છતાં મકાન ન મળ્યું અને આરોપી વાયદાઓ કરવા લાગ્યો ત્યારે છેતરાયેલા લોકોને જ્ઞાન થયું અને તેઓએ પુરાવા સાથે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા. પૈસા વ્યાજથી લાયા હતા. વ્યાજથી લઈને એમને ઓનલાઈન કરેલા છે પૈસા. એમને કીધું કે તમે એ મકાન 50,000 રૂપિયા હમણાં તમે ભરો, પછી 2-3 મહિનામાં તમને મકાન અપાવી દઈશું અને એ પણ 5 લાખમાં તમારે બૈરાન નામે લેશો તો 3 લાખ રૂપિયા તમને સબસિડી મળશે. તો અમે એ લાલચમાં આવીને 1-2 નહીં 31 લોકોને બનાવ્યા શિકાર. આરોપીએ આ રીતે 31 લોકો સાથે છેતરપિંડી આચરી છે. આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાઈ છે. આરોપી જે આવાસ યોજના હેઠળ મકાન મેળવવા માંગતા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતો હતો. જો કે આવનારા દિવસોમાં હજી પણ અનેક લોકો પોલીસ સમક્ષ આવે તેવી શક્યતા છે. એ લોકોને એવું કહ્યું છે કે ભાઈ કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને મુખ્યમંત્રી આવાસમાં તમને મકાનો શ્યોર મળી જશે. એ રીતે એણે ત્યાં બધાને લોભાવણી જાહેરાતો મતલબ જે આપ્યું છે કે લાલચ આપી અને આ પૈસા ઉઘરાવી લીધા. સસ્તા આવાસ મેળવવાની લાલચમાં લોકોએ પોતાની કમાણી ગુમાવવાનો વારો આવ્યો. આ કિસ્સાએ સરકારી યોજનાઓના નામે ચાલતી છેતરપિંડી અંગે ફરી એકવાર લાલબત્તી ધરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. તમે દૂધથી લઈને ખાવાની દરેક વસ્તુ નકલી બનતા જોઈ છે, પરંતુ આજે અમે તમને બતાવીએ નકલી દારૂની ફેક્ટરી. કડીમાં એક બંગલામાં ખુલ્લેઆમ નકલી દારૂ બનતો અને પેકિંગ પણ થતું. કેવી રીતે અને કોણ ચલાવતું હતું આ ફેક્ટરી, જુઓ આ રિપોર્ટમાં. બંગલામાં ચાલતો નકલીનો ખેલ. નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ. દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગરો હવે નકલી દારૂ બનાવીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. વાત છે મહેસાણાના કડીની, જ્યાં એક રહેણાંક મકાનમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. વિજય ઠાકોર ચલાવતો હતો ફેક્ટરી. એલસીબી અને કડી પોલીસને ચોક્કસ બાતમી મળી કે બુડાસણ ગામ નજીક ઠાકોરવાસમાં રહેતો વિજય ઠાકોર પોતાના મકાનના ઉપરના માળે નકલી દારૂ બનાવી રહ્યો છે, જેના કારણે પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા અને સામે જે દ્રશ્યો હતા તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. એક સાથે ત્યાં રેડ કરતા ઘટના સ્થળેથી પોલીસને કુલ 2,000 નંગ જેટલી ભરેલી દારૂની બોટલ,
178 પેટી ટોટલ દારૂ થાય. એ સિવાય 300 જેટલી પેટી એટલે કે જેમાંથી 3200 નંગ જેટલા દારૂની બોટલો ભરી શકાય તેટલો મુદ્દામાલ, જેની અંદર 1000 લીટર જેટલું સંદિગ્ધ પ્રવાહી જે પ્રાથમિક રીતે ઇથેનોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ મુખ્ય દારૂ તરીકે જે વપરાય છે. અસલી દારૂના સ્વાદ અને સુગંધ માટે કેમિકલ. દારૂનો સ્વાદ અને સુગંધ અસલી જેવા લાવવા માટે એસેન્સ અને કડવાશ લાવવા માટે વિશેષ કેમિકલનો ઉપયોગ થતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મુખ્યત્વે 4 લોકો ગગન પટેલ, વિજય ઠાકોર, હર્ષદ વાઘેલા અને મહેન્દ્રસિંહ ઝાલા સંડોવાયેલા હોવાનું ખુલ્યું, જેમાંથી વિજય અને મહેન્દ્રની અટકાયત કરી લેવાઈ છે. આ જે દારૂ હોય છે તે ભરવામાં આવતો તમે જોઈ શકો છો. આ જે મોટા મોટા જે કેન છે જેમાં આ દારૂ ભરવામાં આવતો હતો અને ત્યારબાદ જે તેને બોટલમાં રિફિલ કરી અને પેકિંગ કરી અને અનેક જગ્યા પર વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા એલસીબીની ટીમ દ્વારા હાલમાં અહીંયા રેડ કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જે પ્રોસેસ હોય છે તે પ્રોસેસ થઈ રહી છે. એમાં ટેસ્ટ એન્હાન્સ કરવા માટે એસેન્સ યુઝ કરવામાં આવે છે. એ એસેન્સની બોટલ્સ અને જે એનામાં ટેસ્ટ માટે અમુક જે બીટર ટેસ્ટ ડેવલપ કરવા માટે જે કેમિકલ્સ યુઝ થાય છે એ કેમિકલ્સ ત્યાંથી પોલીસે મળેલા છે. સીલ ઓનલી ફોર પંજાબ ના સ્ટીકરો લગાવતા. પોલીસની ઘટના સ્થળેથી 500 લીટરની 2 ટાંકીઓમાં 1000 લીટર જેટલું ઇથેનોલ કેમિકલ મળ્યું. આ ઉપરાંત મોંઘી બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો લગાવીને તૈયાર કરાયેલી 178 પેટી નકલી દારૂની 2100 જેટલી બોટલો પણ પોલીસના હાથે લાગી. ગ્રાહકોને અસલી દારૂ હોવાનો વિશ્વાસ અપાવવા માટે આરોપીઓ બોટલ પર સેલ ઓનલી ફોર પંજાબના સ્ટીકરો અને મેન્યુફેક્ચરિંગ તેમજ એક્સપાયરી ડેટ પણ છાપતા. સ્થળ પરથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ કરવાનું મશીન પણ મળી આવ્યું. બોટલો જે બનાવતા હતા તે રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેક કંપનીના ખોટા સ્ટીકરો, તેના સીલ અને એના લેબલ્સ વગેરે સંદિગ્ધ ચીજ વસ્તુઓ બધી મળી આવેલી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ. ગગન પટેલ અને હર્ષદ વાઘેલાનો અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. પોલીસે તમામ શંકાસ્પદ પ્રવાહીઓને સીલ કરીને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ આરોપીઓ દારૂ બનાવવા માટેનું કેમિકલ અને રો મટીરીયલ ક્યાંથી લાવતા, બોટલો અને સ્ટીકરો ક્યાં છપાવતા એ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ છે તેમાં ગગન પટેલ અને હર્ષદ વાઘેલા તેઓ પોતાનો આ પ્રોહી રિલેટેડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એ સિવાય વિજય ઠાકોર છે તેના ઉપર પણ મારામારીના ને અન્ય બીએનએસ રિલેટેડ કેસ દાખલ થયેલા છે. એટલે મૂળ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો છે. કડીનું બુડાસણ ગામ જાણે નકલી દારૂના કારોબારનું એપિસેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ફરાર અન્ય આરોપીઓ ઝડપાયા બાદ આ નેટવર્કના વધુ મોટા માથાઓના નામ ખુલે તેવી પૂરી શક્યતા છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રિવોલ્વર સાથે રીલ્સ બનાવી કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રને ભારે પડ્યું. જામીન પર છૂટી રાજકોટમાં મસ્ટંગ કારમાં હથિયાર સાથે સીન સપાટા માર્યા ને ફરી જેલની હવા ખાવી પડી. મસ્ટંગ કારમાં હથિયાર સાથે સીન સપાટા. કિશોર લંગડાના પૌત્ર સામે સિસ્ટમ લંગડી. આજકાલ યુવા વર્ગમાં રીલ્સ બનાવવાનું કલ્ચર દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. ક્યારેક આ ઘેરછાત જેલમાં જવાનું કારણ બની શકે છે. આવો જ કંઈક રાજકોટમાં બન્યું. રિવોલ્વર સાથે રીલ્સ બનાવવી કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડ સહિત 3 વ્યક્તિઓને ભારે પડી. અમદાવાદના અસારવાના બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ રાજકોટ એસઓજીના હાથે ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો છે. રાજકોટ ન્યારી ડેમ મેન રોડની બાજુમાં જાહેરમાં ધુમિલ અમિતભાઈ ઠાકોર રહેવાસી અમદાવાદ અને આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ગાંધીનગર તથા એક અન્ય બાળકિશોર એ કોઈ પણ જાતના પાસ પરમિટ વગર, પરવાના વગર એક હથિયાર સાથે રીલ્સ બનાવતા હતા અને એમની પાસે એક જીવિત કાર્ટ્રેજ પણ હતો. તો એ બાબતે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. 2 મહિનામાં ફરી ઝડકાવ્યા લખણ. રાજકોટ શહેર એસઓજી ટીમને બાતમી મળી હતી કે
કે રાજકોટના કાલાવડ રોડ પર ન્યારી ડેમ જવા તરફના રસ્તા પર યુવાનો હથિયાર સાથે ફોટા પડાવી રીલ્સ બનાવી રહ્યા છે. આ દરમિયાન તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ન્યારી ડેમ રોડ પર જીટી મસ્ટંગ કાર સાથે 3 મિત્રો ઊભા હતા, જેની પાસે એક રિવોલ્વર પણ મળી આવી. આ અન્ય કોઈ નહીં પરંતુ કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ હતો. આ સાથે ધ્રુમિલ ઠાકોર અને એક કિશોરની પણ ધરપકડ કરી છે. પોલીસે એક રિવોલ્વર, એક જીવતી કાર્ટીઝ અને એક લક્ઝરી કાર જીટી મસ્ટંગ સહિત 83.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જે આરોપીઓ છે એમાંથી 2 જે આરોપીઓ છે એ મેજર છે, એના વિરુદ્ધ અમે એફઆઈઆર નામજોગ દાખલ કરી છે, અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એમની વિરુદ્ધ જે એક્ટ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ જે આરોપી ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર છે એ બીકોમ સેકન્ડ યરનો સ્ટુડન્ટ છે અને 20 વર્ષની એની એજ છે. અને બીજો જે આરોપી છે આદિત્ય દિલીપભાઈ રાઠોડ. હત્યાના પ્રયાસમાં 3 દિવસમાં જામીન. આદિત્ય વિરુદ્ધ 4 ગુના નોંધાયેલા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આદિત્ય રાઠોડ અમદાવાદના નામચીન બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે, જેના વિરુદ્ધ અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે 4 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં વર્ષ 2023માં ફેટલનો ગુનો, 2025માં બીએનએસની કલમ 105 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો, તેમજ 2025માં ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે મારામારી, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ વર્ષ 2026ના માર્ચ મહિનામાં અમદાવાદના નવરંગપુરામાં હત્યાના પ્રયાસ સહિતની કલમ અંતર્ગત ગુના દાખલ થઈ ચૂક્યા છે. છતાં તે બેખૌફ અને જામીન પર બહાર ફરી રહ્યો છે. 4 ગુના દાખલ થયેલા છે ઓનલાઈન ડેટાબેઝ પ્રમાણે, જેમાં એક ફેટલનો, એક કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો, એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો અને એક મારામારી વિથ રાયોટિંગનો ગુનો દાખલ થયેલો છે. એ અમદાવાદમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કિશોરભાઈ લંગડાના પૌત્ર છે. પોલીસ તપાસમાં આરોપી પાસેનું હથિયાર સગીર આરોપીના કૌટુંબિક કાકાનું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા રિવોલ્વર ધારકનું લાયસન્સ રદ કરાવવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. જે હથિયાર પરવાનો છે એ નિલેશભાઈ વલ્લભભાઈ હિરાણી નામના વ્યક્તિના નામે પરવાનો એનો હથિયારનો છે, અને એ પરવાના ધારક અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એમના પારિવારિક સંબંધો હોવાના કારણે પરવાના ધારક દ્વારા બાળકિશોરને હથિયાર આપવામાં આવેલ હતો અને આ હથિયારના સાથે રીલ્સ બનાવતા હતા. હવે સવાલ તો એ થાય છે કે આખરે વર્ષ 2023 ગુનાહિત કૃત્ય આચરનારા કિશોર લંગડાના પૌત્ર સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરાઈ રહી છે, તેમ છતાં શા માટે તેને સિસ્ટમનો ડર લાગી નથી રહ્યો? રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં લાલગુડી પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત. હવામાં ફંગોળાયેલા 2 યુવકો ત્રિચી સિવિલ હોસ્પિટલમાં દાખલ. ઘટના સીસીટીવીમાં કેદ. સ્પીડ બ્રેકર મૂકવા સ્થાનિકોની માંગ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બેફામ દોડતી સ્કૂલ વાને મોપેડ સવારને મારી ટક્કર. મોપેડ સવાર રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર. છત્તીસગઢના બિલાસપુરમાં અશોકનગર રોડ પર માત્ર 90 મિનિટમાં સર્જાયા 4 અકસ્માત. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થવું બન્યું જોખમી. રોડ પર બેરિકેડિંગ વગર ખોદકામથી વાહન ચાલકોના જીવ જોખમમાં. છત્તીસગઢના બિલાસપુરમાં સુરક્ષાના નામે મીંડુ. નહેરુ ચોકથી દરિયાઘાટ સુધી વહીવટીતંત્રની ઘોર બેદરકારી. રસ્તા કિનારે ખાડા ખોદીને કાટમાળ છોડી દેવાતા સર્જાય છે અકસ્માત. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ. રાજકોટના ખારચિયા ગામે તોતિંગ વૃક્ષ ધરાશયી. મહાકાળી માતાજીના મંદિર પાસે બની ઘટના. ભારે ખમ વૃક્ષ પાર્ક કરેલી કાર પર પડતા કારમાં નુકસાન. ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ. મહીસાગરના મલિકપુર ગામે માતેલા સાંઢની માફક આવતા કાર ચાલકનો આતંક.
બાઇકને અડફેટેલી રોડ સાઇડ પરની લારીને મારી ટક્કર. રોડ નજીક ઉભેલી મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત. સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ. ગાઝિયાબાદમાં હાઈવે પર 2 જૂથ વચ્ચે હિંસક મારામારી. નેશનલ હાઈવે 58 પર 2 વાહનો અથડાતા સર્જાયું મહાભારત. રસ્તા પર જ લોકો બાખડતા વાહન વ્યવહાર. કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સાથે લાખોની છેતરપિંડી. ઠગબાજ કોઈ બહારનો વ્યક્તિ નહીં પરંતુ એક ગદ્દાર કર્મચારી જ નીકળતા ચકચાર મચી ગઈ. પોલીસે આરોપીને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ગદ્દાર કર્મચારી માર્કેટિંગ હેડે લાખોની ફી ઓડવી. આ કહાનીની શરૂઆત થાય છે વિશ્વાસઘાતથી. વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા હાલર રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ નામની કમ્પ્યુટર સંસ્થા આવેલી છે, જ્યાં કમ્પ્યુટરની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓની લાખો રૂપિયાની ફીની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. સંસ્થાના માર્કેટિંગ હેડે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી અંદાજે 9.80 લાખ જેટલી માતબર રકમ સંસ્થામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી. તારીખ 13/11/2024 થી તારીખ 24/12/25 દરમિયાન જે લોકો વિદ્યાર્થીઓ એમાં એડમિશન લીધા હતા એની ફી પેટર્નના પૈસા આ વિજેન્દ્ર તુલસીરામ ગોન્નાડે એણે 9,80,000 રૂપિયા પોતાના અંગતમાં વાપરી કાઢ્યા હતા. સંચાલકની માંદગીનો ગેરલાભ ઉઠાવ્યો. 13 મહિના સુધી ફીના નાણાં બારોબાર સેરવ્યા. નવેમ્બર 2024માં સંસ્થામાં વિજેન્દ્ર ગોન્નાડે નામના વ્યક્તિને માર્કેટિંગ હેડ તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં વિજેન્દ્રએ સખત મહેનત કરી સંચાલકનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો. આ દરમિયાન સંસ્થાના સંચાલક રાકેશ ચૌહાણની તબિયત લથડતા તેઓ લાંબા સમય સુધી સંસ્થા પર નિયમિત આવી શક્યા ન હતા. વિજેન્દ્રએ સંચાલકની આ બીમારી અને ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કર્યું અને તેણે નવા એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી સત્તાવાર રસીદ બુક આપીને ફીની રોકડ રકમ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આ રકમ સંસ્થાના ખાતામાં કે ઓફિસમાં જમા કરાવવાના બદલે પોતાના ખિસ્સામાં નાખી. સંસ્થાના ચોપડાની ચકાસણી કરતા માલુમ પડ્યું કે 13 નવેમ્બર 2024 થી 24 ડિસેમ્બર 2025 સુધી તેણે કુલ 9,80,000ની ફીના નાણાં બારોબાર સેરવી લીધા હતા. ફી એકઠી થયાના થોડા દિવસોમાં જ વિજેન્દ્ર ફરાર થઈ ગયો. કોર્સમાં અલગ અલગ વિદ્યાર્થીઓ ફી ભરે એ ફી ભરવા એમને ટીચિંગ કરવામાં આવે છે. આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક વ્યક્તિ છે એ પોતે પહેલા નોકરી કરતો હતો, પછી એને નોકરી છોડી દીધી હતી, ફરીથી નોકરી પર લાગેલો હતો. આ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલક છે રાકેશજી, એમની તબિયત ખરાબ થતા તેઓ અમુક ટાઈમ સુધી આ ઇન્સ્ટિટ્યૂટમાં આવી શકેલા ન હતા. આ વિજેન્દ્ર તુલસીરામ ગોન્નાડે એણે 9,80,000 રૂપિયા પોતાના અંગતમાં વાપરી કાઢ્યા હતા અને સંચાલકને જણાવી દીધું કે આ પૈસા જમા કરવાના છે, પરંતુ આ પૈસા જમા નહીં કરાવતા તે ફરાર થઈ ગયા હતા. તે બાબતે વલસાડ સિટી પોલીસમાં ગુનો દાખલ થતા એની પોલીસ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરાર દગાબાજ કર્મચારી દબોચાયો. છેતરપિંડીની જાણ થતાં જ ઇન્સ્ટિટ્યૂટ સંચાલક રાકેશ ચૌહાણે પોતાની ઇન્સ્ટિટ્યૂટના કર્મચારી વિજેન્દ્ર ગોન્નાડે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી ફરાર આરોપી વિજેન્દ્ર ગોન્નાડેને વલસાડની હદમાંથી જ દબોચી લીધો છે. આ નાણાં તેને ક્યાં વાપર્યા છે અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી. એના રિમાન્ડ મેળવી અને એને ક્યાંય અન્ય કોઈ સ્થળે આવી છેતરપિંડી કરી છે કે કેમ એની આગળ તપાસ કરી રહી છે. આમ કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સાથે થયેલી લાખોની છેતરપિંડીનો આરોપી કોઈ અન્ય નહીં પરંતુ આ ઇન્સ્ટિટ્યૂટમાં જ કામ કરતો કર્મચારી જ નીકળ્યો. આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. હાલ પોલીસે આરોપીના ગુનાહિત ભૂતકાળની તપાસ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર સુરતમાંથી. ભાજપના યુવા નેતાની જાહેરમાં હત્યા. ડિંડોલી યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની હત્યા. ઉધના વિસ્તારમાં હત્યા થઈ. ભાજપના સક્રિય કાર્યકર હતા જય દલાલ. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો. એમએલએ સંગીતા પાટીલના નજીકના ગણાતા જયશ્રી દલાલના પુત્ર છે જય દલાલ. યુવકની હત્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. પંકજ પાટીલ અને કિશન ઉર્ફે ચકલી નામના યુવાનો દ્વારા હત્યા કર્યા હોવાનો આક્ષેપ છે.
8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર. મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી. એમ કે મમ્મી મને મોડું લાગશે. મેં કીધું સારું બેટા. એ ગયો મને કંઈ નહીં. પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે. એટલે મેં અહીંયા આવી પણ મારા છોકરાએ કંઈ આંખ ખોલી નહીં. એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો, તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાછું થયું, એટલે દુશ્મની કાઢતા હતા. મેં એની મોટી બેન છું અને અમારે એટલે મારો ભાઈ થતો હતો અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે. અને એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે. નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામનું. રાતના આશરે 12:30 વાગે આજુબાજુ જય દલાલ અને એમના મિત્રો રોડ નંબર 6 ઉપર ભંગારની દુકાન પાસે ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે અને જેમાં કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી હોય છે અને તેઓ જે જય દલાલ હોય છે એમને ચપ્પુના ઘા મારે છે અને જેથી એપલ હોસ્પિટલમાં જય દલાલનું સારવાર દરમિયાન મરણ થાય છે. 3 મહિના પહેલાં અત્યારે જણાય એવું આવેલ છે કે 3 મહિના પહેલાં મરણ જનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયેલ હતો.